અહંકારી વ્યક્તિનું આ લક્ષણ છે. જ્યારે બધું એના કાબુમાં હોય ને ત્યારે તમે એને જોજો, એ જાયલા જલાય નહીં, પકડ્યા પકડાય નહીં. હા, એ અલગ જ દશામાં હોય. અને પછી જેવા ભરાઈ જાય ને, જેવા હલવાઈ જાય, પછી તમે જોજો પછી એના મોઢા જોવા જેવા હોય. કંસ અહંકારી વ્યક્તિ હે. વસુદેવને ખબર છે કે આ કંસ નથી બોલતો, આ કંસનો ડર બોલી રહ્યો છે. પણ છતાંય જો આવા સમયે પણ જો હજી કોઈ એવી શક્યતા હોય, બે સારી વાત કંસના કાનમાં જાય અને કંસનું જીવન જો સુધરતું હોય, કંસની કુબુદ્ધિ જો સુબુદ્ધિમાં ફેરવાઈ જવાતી હોય, તો ચાલો ને એક પ્રયાસ કરીએ. અને વસુદેવજી સરસ મજાનું સૂચન કરે છે, કંસ, અત્યાર સુધી તે જે પણ પાપ કર્યા ને બધા તારા અહંકારના લીધે કર્યા. તને એમ કે આખી દુનિયા મોતથી મરી જાય અને એક રાજા થઈ ગયો કંસ, જેનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે, આખી દુનિયા મોતથી મરી જાય, પણ મથુરાના રાજા કંસે પોતાના મોતને મારી નાખ્યું. તને અભિમાન હતું, તને અહંકાર હતું, અને અહંકારના કારણે તે આ બધા પાપ કર્યા. પણ કંસ, શાસ્ત્ર સમજ, काल को नहीं मिटाया जा सकता, मृत्यु को नहीं मिटाया जा सकता. मृत्यु ने मारी न शकाय, पण मृत्युना भय ने जरूर मारी शकाय.